ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला। अश्वत्थामविकर्णघोरमकर दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। चौदमोऽध्याय श्लोक 23। उदासीनवदासीनः उदासीनवदासीनः गुणैर्यो न विचाल्यते गुणैर्यो न विचाल्यते गुणावर्तन्त इत्येव गुणावर्तन्त इत्येव योऽवतिष्ठति नेङ्गते योऽवतिष्ठति नेङ्गते। अथ इदानीं गुणातीतः किमाचारः इति प्रश्नस्य प्रतिवचनम् आह। ગુણાતીતનો આચરણ કેવું છે એ પ્રશ્નનો ઉત્તર ભગવાન અહીંયા આપી રહ્યા છે કે આ જગતમાં એ પણ વ્યવહાર તો કરે જ છે, પણ વ્યવહાર કરતા કરતા એની ભાવના કેવી છે? ઉદાસીનવત આસીનઃ
ઉદાસીન ન કશ્યચિત પક્ષમ ભજતે. કોઈનો પક્ષ નથી. જેવી રીતે ઉદાસીનવત, ઉદાસીન સમાન. ઉદાસીન કોને કહેવાય? જે કોઈનો પણ પક્ષ લે ને. ભજતે તથા અયમ ગુણાતીત્વ ઉપાય માર્ગે અવસ્થિત આસીન. જોઈ ગયા આપણે કે આ જગત છે માયા માત્ર. પ્રકૃતિના ગુણથી જ આ બધું થઈ રહ્યું છે. એ ગુણો પ્રત્યે કેવો છે? ઉદાસીન છે. મનમાં જે પણ કોઈ ગુણ ઉત્પન્ન થઈ રહ્યા છે, બહાર જે પણ કઈ ગુણ અભિવ્યક્ત થઈ રહ્યા છે, સર્વ પ્રત્યે શું છે? કોઈનો એ પક્ષ નહીં લે. કોઈનો પક્ષ લેવાની એને આવશ્યકતા લાગતી જ નથી. જ્યારે સંપૂર્ણ જગત જ મિથ્યા છે, તેમાં સત્ય શું ને અસત્ય શું? અન્ય વાચા વિમોચત અન્યેષુ દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા. જેને આપણે અત્યારે ગુણ કહીએ છીએ એ બીજી પરિસ્થિતિમાં દોષ બની જાય. જેને અત્યારે આપણે દોષ કહીએ છીએ એ બીજી પરિસ્થિતિમાં ગુણ બની જાય. જો વિચાર આ સમજો. કોને તમે ગુણ કહેશો? કોને તમે દોષ કહેશો? કોને તમે ધર્મ કહેશો? કોને તમે અધર્મ કહેશો? આ સમજો. કારણ કે તત્વ જે કેવું છે? ધર્મ ને અધર્મ થી પર છે, કાર્ય અને કારણ થી પર છે, કાલાતીત છે. તત્વમાં જે બેઠો છે એને માટે ધર્મ ને અધર્મ જો આ સમજો. અન્યત્ર ધર્માત અન્યત્ર અધર્માત અન્યત્ર કૃતા કૃતાચ્ચ. જે ધર્મ અને અધર્મ થી પર છે. ઉદાસીવદ આસીન. આ પ્રકારથી ગુણાતીત નૈસ્ત્રય ગુણ્યો ભવાર્ધ. કોઈ ગુણમાં ક્યારેય કોઈ પ્રકારથી આસક્તિ નથી. પ્રારબ્ધ પ્રમાણે મનમાં જે ભાવ આવતા રહે છે એ આવતા રહે છે. આપણે જોઈ ગયા. ઉપદ્રષ્ટાનુમંતા ચ ભર્તા ભોક્તા મહેશ્વર. બાહ્ય જગતની દ્રષ્ટિએ પણ વિચારીએ તો જે વસ્તુ અત્યારે આપણને યોગ્ય લાગી રહી છે એ જ વસ્તુ જો આ સમજ અન્ય સ્થાન પર, અન્ય પરિસ્થિતિમાં, અન્ય કાળમાં એ જ વસ્તુ આપણને શું લાગે? વિરુદ્ધ લાગે. કોને તમે યોગ્ય કહેશો? કોને તમે અયોગ્ય કહેશો? તાત્વિક દ્રષ્ટિએ વિચારીએ તો સર્વ મિથ્યા છે. રજ્જુમાં પેલો સર્પ દેખાઈ રહ્યો છે પણ સર્પ છે જ નહીં. પછી સર્પ કેવો છે, સર્પનો રંગ કેવો છે, સર્પનું ઝેર કેવું છે, કોઈ નહીં. જે છે જ નહીં એના ગુણ અને દોષનું ચિંતનની આવશ્યકતા જ નથી. શાસ્ત્રમાં લખ્યું અપૃષ્ટમ ન વદેત. જ્યાં સુધી પેલો સામેવાળો પૂછે નહીં ત્યાં સુધી આપણે કશું બોલવાની જરૂર જ નથી. સ્વામીજી બહુ સરસ કે ભલે ને આપણે લોકોને એમ કહીએ કે આ યોગ્ય નથી કે આ યોગ્ય છે, પણ એમને તો જે કરવું એ જ કરે. અને એ પોતે અયોગ્ય કર્યા પછી આપણને આવીને સમજાવે કે આ યોગ્ય છે. સ્વામી લોકો તો પોતાના સ્વભાવમાં જ પડેલા છે. તમે ગમે એટલું લોકોને સમજાવવાનો પ્રયત્ન કરો. ઉદાસીનવત. તત્વની દ્રષ્ટિએ તો શું છે? ગુણાતીત્વ. ગુણાતીત્વ એટલે ગુણથી જે ઉપર ઉઠી ગયો. જો વિચાર, જે ગુણથી ઉપર ઉઠી ગયો છે એને માટે તો શું છે?
ઉદાસીનવદ આસીદ અવસ્થિતઃ ગુણૈઃ યહ ન વિચાલ્યતે. કોઈ પણ ગુણોથી એ ક્યારેય વિચલિત થતો જ નથી. આત્મવિગુણૈઃ યહ સંન્યાસી ન વિચાલ્યતે વિવેક દર્શન અવસ્થાતઃ. તત્વની દૃષ્ટિએ આ ગુણ જે છે એ ગુણ પોતાના અભિવ્યક્તિ કરતા રહે છે. પણ તત્વ તો કેવું છે? નિર્ગુણ છે. આત્મા નિર્ગુણ છે, નિર્વિકારી છે. આ ગુણ જે છે વિકારી છે. આ સમજો. અને એટલા માટે ગુણૈઃ ન વિચાલ્યતે. ગમે તે ગુણ હોય, જો એટલા માટે તત્વજ્ઞાની અને અજ્ઞાની વિરુદ્ધ છે. જ્ઞાની એક વિશેષ દેશ, વિશેષ કાળ, વિશેષ પરિસ્થિતિ, વિશેષ મનની અવસ્થાને પકડીને નથી બેઠા. જ્યારે તમે આ પકડીને બેસો ને, આગળ 15મા અધ્યાયમાં આવશે કે આ જગત જેને આપણે કહીએ છીએ, જે આપણા અનુભવમાં આવી રહ્યું છે, આ શરીર દેહ જેને આપણે કહીએ છીએ, સતત પરિવર્તનશીલ. સતયુગ સારો કે કળિયુગ સારો? જો આ વિચાર. ત્રેતાયુગ સતયુગ બધું જ હતું. ત્યારે અસુરો હતા ને દેવતાઓ હતા. અત્યારે અસુરો છે ને દેવતાઓ છે. ત્રેતાયુગમાં રાવણ હતો, દ્વાપર યુગમાં કંસ હતો, શિશુપાલ હતો. એક વિશેષ કાળ. કળિયુગ કળિયુગ છે, પણ એ કળિયુગ કાયમ રહેવાનો છે ને. કળિયુગની સમાપ્તિ થશે, પણ બીજો યુગ શરૂ થવાનો જ છે. કાળ પરિવર્તનશીલ છે. પરિવર્તનશીલ કાળમાં, પરિવર્તન જગતમાં કોઈ અભિપ્રાય બનાવવાની જરૂર જ નથી. અને જે પણ કંઈ થઈ રહ્યું, શરીરની દ્રષ્ટિએ, મનની દ્રષ્ટિએ, ધનની દ્રષ્ટિએ, વ્યાપારની દ્રષ્ટિએ, પરિવારની દ્રષ્ટિએ, ગુણૈઃ ન વિચાલ્યતે. કેમ? વિવેક દર્શન અવસ્થાતઃ. જેની અવસ્થા વિવેકમાં થઈ ગઈ છે, વિવેક દર્શન અવસ્થાતઃ સમ્યક સ્વરૂપ દર્શન. નિર્ગુણ આત્મામાં જેની સ્થિતિ થઈ ગઈ છે, એ કોઈ પણ ગુણથી વિચલિત થતો જ નથી. વિચલિત થતો નથી એ પણ સમજવા જેવું છે. કે જે વિચલિત થઈ રહ્યું છે એ પણ શું છે? મન છે. એ મન પણ શું છે? ગુણ છે. જો ઇન્દ્રિય છે તો ઇન્દ્રિયો પણ શું છે? ગુણ છે. એટલે ભગવાન આગળ કહી ગયા 3જા અધ્યાયમાં, તત્વવિત્તુ મહાબાહો ગુણ કર્મ વિભાગશ ગુણા ગુણેશુ વર્તન્તિ ઇતિ મત્વા ન સજ્જતે. ત્યાં કીધું ન સજ્જતે, અહીંયા કે છે ઉદાસીનવદ આસીન. ઇન્દ્રિયો રૂપી ગુણો જે છે એ વિષય રૂપી ગુણમાં પ્રવૃત્ત થાય છે. મનની પણ અનેક અવસ્થા હોય છે. મન ક્યારેક ઉદાસીન છે, મન ક્યારેક ચંચળ છે, મન ક્યારેક શાંત છે. જોઈ ગયા આપણે પ્રકૃતિ છે પુરુષ. પ્રકૃતિ છે પ્રવૃત્તિ, પ્રકાશમ છે પ્રવૃત્તિમ છે મોહમેવ ચ પાંડવ. મનમાં અનેક પ્રકારના ભાવ પ્રગટ થવા. મન ઉદાસીન થવાનું, જો સમજો. મન ક્યારેક એકાગ્ર થવાનું, મન ક્યારેક ચંચલ બનવાનું, મન ક્યારેક વિક્ષિપ્ત થવાનું. ધ્યાયતીવ લેલાયતીવ. બૃહદારણ્યક ઉપનિષદમાં શું કહે છે? ધ્યાયતીવ,
જાણે કે આત્મા ધ્યાન કરી રહ્યો, લેલાયતી, જાણે કે આત્મા ચંચળ બની ગયો, પણ મન ધ્યાન કરી રહ્યું છે, મન પેલું ચંચળ બની રહ્યું છે. આમ ઉદાસીન વત એટલે શું? માત્ર જગત પ્રત્યે ઉદાસીન છે એમ નહીં, મનની પણ વૃત્તિઓ પ્રત્યે વિશેષ પ્રકારની મનની આપણે જોઈ ગયા, ના દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની નિવૃત્તિંચ ને કાંક્ષતી. દેહની અવસ્થા, મનની અવસ્થા, ઇન્દ્રિયોની અવસ્થા, આ સર્વ પ્રત્યે કેવો છે? ઉદાસીનવત. હું વારંવાર તે તમને કહું છું કે વિશેષ દેશ એ વિશેષ જ્ઞાન, વિશેષ અવસ્થા, સંપૂર્ણ જગત જે છે ત્રિગુણાત્મિકા માયામાંથી જ બનેલું છે. અને એટલા માટે આ ત્રિગુણાત્મિકા માયામાંથી બનેલું જગત પણ ત્રિગુણાત્મિક જ છે. એમાં પછી આપણે ખટપટ કરવાની જરૂર છે. ગુજરાતીમાં બહુ સરસ કહેવાય, મચ્છડ મચ્છડ કરે એવું કહેવાય જાય. કઈક વસ્તુ હાથમાં લઈને પછી એને બરાબર રહેવા નહીં દે, કઈક કઈક ખટપટ કર્યા જ કરે. એમ પેલો કાયાકલ્પ વાળો પેલો આ શરીરની સાથે માથાકૂટ કરે, આ જ કરે. આ ઔષધિ લેવાની ને આ તે શરીરમાં રોગ છે તો નિવૃત્તિ માટેનો પ્રયત્ન કરવાનો જ છે. આ શરીર છે એ કેવું છે? રોગગ્રસ્ત છે જ. ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોને પોતાનું સામર્થ્ય છે. મન છે, મનને પોતાની વિચાર કરવાની એક પદ્ધતિ છે. દરેક વ્યક્તિનું મન અલગ અલગ છે. દરેક વ્યક્તિ અલગ અલગ વસ્તુ જુએ. તમે 5 જણાને એક બંગલો જોવા મોકલો, 5 જણા બંગલા વિશે જે વર્ણન કરશે અલગ જ હશે. કેમ? 5 જણાને તમે મ્યુઝિયમ જોવા મોકલો, 5 જણા આવીને જે વર્ણન કરશે શું અલગ જ. પેલું મ્યુઝિયમ તો એનું એ જ છે, સંગ્રહાલય તો એનું એ જ છે, બંગલો એનો એ જ છે. પોતાની દરેકની પોતાની દ્રષ્ટિ છે, દરેકને પોતાની જોવાની એક પદ્ધતિ છે. એમાં આપણે ખટપટ કર ઉદાસીનવત. જેટલી આ જગતમાં આપણે ખટપટ કરતા રહે એટલા જ આપણે આત્માથી, ઈશ્વરથી દૂર જતા જ. ઉદાસીન વત એટલે કે આ જગતનું ઓછામાં ઓછું ચિંતન જે થઈ રહ્યું છે એના પ્રત્યે ઉદાસીનતા આપણે કેળવવી. પોતાની ઉપાધિની દ્રષ્ટિએ, અન્યની દ્રષ્ટિએ, આ જગતની દ્રષ્ટિએ આપણા મનમાં એ ઉદાસીનતા હોવી જોઈએ. પણ કે ઉદાસીનતા કેવી રીતે આવે? તદેતત સ્ફુટીકરોતિ ગુણાઃ કાર્યકરણ વિષયાકાર પરિણીતાઃ અન્યોન્યસ્મિન વર્તન્તે ઇતિ યઃ અવતિષ્ઠતિ. ગુણાઃ ગુણેષુ વર્તન્તે. કાર્યકરણ વિષયાકાર પરિણતાઃ અન્યોન્યસ્મિન વર્તન્તે. કાર્ય સ્થૂળ શરીર છે, કરણ મન આદિ છે, અને વિષય બહાર જગત છે. કાર્ય રૂપમાં પરિણિત આ શરીર છે, કાર્ય રૂપે પરિણામ પામ્યું છે, કરણ રૂપે પરિણામ પામ્યું છે ગુણ જ. અન્યસ્મિન વર્તન્તે. ગુણોથી જ આ બધું છે. સમજો? આમ જ્ઞાની જે છે એ આ સર્વ પ્રત્યે ઉદાસીન છે. ગુણો એમની રીતે એમનું કામ કરી જ રહે છે. જો આ જગત જે છે
તમે ગમે એટલું એમ કહો કે મારે યુગ પરિવર્તન કરવું છે, મારે જગત કલ્યાણ કરવું છે, જગતનું પણ એક સમષ્ટિ પ્રારબ્ધ છે. જેમ વ્યક્તિગત તમારું પ્રારબ્ધ છે, એમાં જગતનું પણ શું છે? પ્રારબ્ધ છે. એના પ્રમાણે જ ચાલવાનું. સ્વામીજી એટલે બહુ સરસ કહેતા, યુ કેન નોટ ચેન્જ એનીથિંગ ઓર એનીબડી. કોઈ કોઈને બદલી શકે જ નહીં જ્યાં સુધી વ્યક્તિ પોતે પોતાનામાં દોષ નહીં જોએ. વ્યક્તિ પોતાને પરિવર્તનની આવશ્યકતા છે એવું ન જોએ ત્યાં સુધી કોઈ એને બદલી નહીં શકે. ભલે પછી ગુરુ ગમે એટલું કે. તૈત્રીયોપનિષદમાં શંકરાચાર્યજી કહે છે, સત્યમ વદ ધર્મમ ચર, ધર્માન ન પ્રમદિતવ્યમ, કુશલાન ન પ્રમદિતવ્યમ. ત્યાં શંકરાચાર્યજી કહે કે શ્રુતિમાં તો આદેશ ભલે કરે સત્યમ વદ, પણ જેને જે કરવું એને જ કરે, ભલે શ્રુતિ માતા ગમે તે કે. હાર્ટ સ્પેશિયલિસ્ટ, કોઈને બીપી હોય, કોઈને હાર્ટનો પ્રોબ્લેમ હોય, એમની પાસે જાય. તાવ આવ્યો હોય, શરૂઆતના વર્ષોમાં એ ખૂબ બોલતા અને બધાને સમજાવતા. છેલ્લા 15 વર્ષથી મને કે છેલ્લા 15 વર્ષથી આ બધાને મેં કહેવાનું જ બંધ કરી દીધું. આવે ને એટલે જો મને ખબર પડે કે આ છે સમસ્યા, પણ ક્યારેય હું કોઈને એવું નહીં કહું કે વજન ઉતારો. જો આ સમજજો બરાબર. કેમ તમે એવું નહીં કહો વજન ઉતારો? તો કે હું કહું ને એને વજન ઉતારો, મારું એક વાક્ય હોય એની સામે એ મને 10 વાક્ય કહી જાય. સાહેબ હું ખાતો જ નથી, ખરેખર સાહેબ હું સાચું કહું. જો તમે પૂછી લો એમ, જો મારી ઘરવાળીને પૂછો હું ખાઉં છું, મને કેવું કોઈને કહું જ નહીં વજન ઉતારો. જા પહેલું જાણ પેલો ડાયાબિટીસ વાળો આવે તો એને હું ક્યારે હું કહું જ નહીં ખાંડ નહીં ખાવાનું. મને કે આપણે ગમે એટલું કહીએ એનો કોઈ અર્થ જ નહીં, કારણ કે એમની પાસે એમના કારણો હોય જ. એમને પોતાને સાચા પુરવાર કરવા માટે એમની પાસે બધા કારણો. મને કહું ક્યારે કોઈને એમને કહું વજન ઉતારો, ખાંડ નહીં ખાવાની, તળેલું નહીં કહું જ નહીં. જો વિચાર અર્થ જ નથી કઈ. પેલો માંદો હોય ને ત્યાં સુધી જ પેલો હાય હાય કરે. જ્યાં સ્વસ્થ થઈ ગયો એટલે પાછો એનો એ જ શ્રીખંડ, ને જ પૂરી, ને જ ભજીયા, ને જ પાંતરા. આમ જ્ઞાની જાણે છે એટલે કોઈ રીતે કોઈ પ્રકારથી જો ગુણાહ વર્તન્તે ઇતિ, ગુણોનું કાર્ય કરે જ છે. સ્વભાવનું કાર્ય કરે. ભગવાન પણ કહી ગયા સ્વભાવ વસ્તુ પ્રવર્તતે ન કશ્ચિદ આદત્તે પાપમ ન કર્મ ફલ સંયોગ ન કશ્ચિત પાપમ. આત્મા બધા પ્રત્યે ઉદાસીન. પાપ કર્મ, પુણ્ય કર્મ, યોગ્ય કર્મ, અયોગ્ય કર્મ વ્યક્તિએ પોતે નિશ્ચય કરવો પડે, મારે પોતાને બદલવું છે. ડોક્ટર કહે કે વકીલ કે કોઈ ફરક નહીં. ભલે ભગવાન કહી ગયા જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ અનુદર્શનમ, આ બધામાં દુઃખ રૂપી દોષ રહેલો છે. ના રે અમને તો કઈ દુઃખ દેખાતું નથી. મારા છોકરો મારા ખોડામાં માતાજી બેઠો, જો ફોટો કેટલો સરસ છે માતાજી જુઓ. તમે ભલે ને 1 કલાક એને પ્રવચન આપો કે આ દુઃખ રૂપી દોષ આ જગતમાં રહેલો છે.
ગુણાઃ વર્તન્તે ઇત્યેવ યઃ અવતિષ્ઠતિ ન ઇંગતે. અવતિષ્ઠતિ છંદો ભંગ ભયાત પરસ્મય પદ પ્રયોગઃ. અવતિષ્ઠતે એવો થાય. અવતિષ્ઠતિ પરસ્મય પદ છે વ્યાકરણની દ્રષ્ટિએ. ખરેખર આત્મને પદ હોવું. તિષ્ઠતિ જે છે એ પરસ્મય પદ. પણ જ્યારે અવ ઉપસર્ગ લાગે ત્યારે આત્મને પદ ધાતુ બની જાય. પણ અહીંયા ભગવાન શું કહે છે? અવતિષ્ઠતિ. શંકરાચાર્ય કે આ છંદો ભંગ છે. આ છંદનો જે ભંગ થયો છે એ કેમ કરે? અરે સોરી, આ પરસ્મય પદનો પ્રયોગ કેમ કર્યો? છંદ ભંગ ભયાત. છંદના ભંગના ભયને કારણે આ પેલો અવતિષ્ઠતિ એવું તે પેલો લઘુ છે તે કરે ને તો પૂરું થઈ જાય. અવતિષ્ઠતિ બેઠો છે નિરાંતે. ચાલ યહ અનુતિષ્ઠતિ તીવા પાઠાંતરમ. શંકરાચાર્ય કહે છે અવતિષ્ઠતિ છે એ જ રીતે અનુતિષ્ઠતિ ઇતિવા પાઠાંતરમ. એવો પણ એક પાઠાંતર જોવા મળે છે અનુતિષ્ઠતિ. અનુતિષ્ઠતિ એટલે શું? બ્રહ્મ જ્ઞાન પછી આ પ્રકારે એ રહે છે. અનુ એટલે પછી આ પ્રકારે જીવન વ્યતીત કરે. ન ઇંગતે ન ચલતિ સ્વરૂપસ્થ તત્વતઃ ન્યચ્છ. તત્વમાંથી ક્યારે એનું પતન થતું નથી. કેમ? તત્વ નિર્ગુણ છે, આ બધું ગુણ છે. આ શ્લોક દેખાય છે બહુ સરળ, એટલો સરળ નથી. કે ઉદાસીન બનવું જ અઘરું છે. રાજા ભરતને બાળ હરણમાં આસક્તિ થઈ ગઈ એટલે પેલો હરણનો જન્મ લેવો પડે. રાજા ભરત પહેલા મુનિ ભરત બન્યા, તપશ્ચર્યા કરતા, નદી કિનારે રહેતા હતા, ફળ મૂળ ખાતા હતા. પેલો હરણ, ગર્ભવતી હરણની પાછળ પેલો સિંહ દોડ્યો. જીવ બચાવવા માટે એ ગર્ભવતી હરણ જે હતી એ હરણી શું કરી? નદીમાં કૂદી. તો એ જ્યારે કૂદી તો એનો ગર્ભ જે છે એ નદી કિનારે પડ્યો અને નદીનો પ્રવાહ એટલો બધો હતો કે પેલી હરણી જે છે શું થઈ ગયું? ખેંચાઈ ગઈ. પેલો સિંહ આવ્યો, મુનિ ભરતને થયું આ સિંહ આ બાળ હરણને ખાઈ જશે, એટલે એને રક્ષા કરી. રક્ષા કરતા કરતા એમાં આસક્તિ થઈ ગઈ. આસક્તિને કારણે શું થયું? એમને હરણનો જન્મ ધારણ કર્યો. યમ યમ વાપી યમ યમ ભાવમ સ્મરેન મુક્ત્વા કલેવરમ તમ તમે આપ. જે ભાવ સાથે તમે આ શરીર છોડશો એ ભાવની પ્રાપ્તિ તમને થાય. હા, પેલું એક હરણનો જન્મ થયો, પણ ભગવાનની તપશ્ચર્યા, ભગવાનની કૃપા હતી એટલે સ્મરણ રહ્યું. શાંતિથી હરણનો જન્મ વ્યતીત કરી દીધો. ફરીથી મનુષ્ય જન્મ મળ્યો ત્યારે શું બની ગયા? જડ ભરત. બાળકો આવીને પથ્થર નાખે, કોઈ હસે, કોઈ અપમાન કરે, જડ ભરત. ગુણોનું કામ કરી રહ્યા છે. આપણી દ્રષ્ટિએ નિર્ગુણ પ્રત્યેક આત્મા પર છે. નિર્ગુણ પ્રત્યેક આત્માની દ્રષ્ટિએ કોઈ પરિવર્તન છે જ નહીં. અને એટલે શું થાય
એ ક્યારેય નિર્ગુણ આત્મામાં અવસ્થિત થયો હોવાથી, એમાં સ્થિતિ એની થઈ ગઈ હોવાથી આ બહારના ગુણો, ગુણોની પ્રવૃત્તિઓ, ગુણોની નિવૃત્તિ, આ બધાથી એ ક્યારેય વિચલિત થતો જ નથી. ન ઇંગથે સ્વરૂપ અવસ્થા, સ્વરૂપ પોતાના સ્વરૂપમાં જે એની સ્થિતિ થઈ છે ત્યાંથી ક્યારેય એનું પતન નથી. સ્થિત્વા શ્યામંત કાલેપી, ફરીથી મોહ થતો જ નથી, ફરીથી અજ્ઞાન આવતું જ નથી. આ સમજ, એકવાર એ સ્વરૂપમાં સ્થિતિ કરી દો, એકવાર એ નિશ્ચય કરો, અયમાત્મા બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ હું છું. જોઈ ગયા આપણે બધા શ્લોક, જ્ઞેય બ્રહ્મના બધા જે શ્લોક જોઈ ગયા, એ કોનું વર્ણન છે? તમારું વર્ણન છે. સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ અસક્તમ સર્વભૃચ્છૈવ નિર્ગુણમ ગુણભોક્તૃ છે. આ ચિંતન કરીએ આપણે તો પેલી સ્વરૂપમાં સ્થિતિ થાય. ન સત્તમ ન સદુચ્યતે અવિભક્તમ વિભક્તેષુ દૂરસ્થમ ચાંતિકે છે. આ આત્માના જે લક્ષણો દર્શાવવામાં આવ્યા, જ્ઞેય બ્રહ્મના જે લક્ષણો દર્શાવ્યા, એનું ચિંતન એ કરતો. બાકી તો એની રીતે થવાનું. પ્રારબ્ધાય સમર્પિતમ સ્વરૂપ, પ્રારબ્ધથી જે પ્રાપ્ત થવાનું છે થવાનું છે. જે આપણે ગુજરાતીમાં કહેવત છે, પ્રારબ્ધથી વધારે અને સમયથી વહેલું કોઈને મળતું જ નથી. થઈ રહી થવા દે. બદલીને સુખી થવું એને સંસારી કહેવાય. જે સંસારને બદલવા નથી માંગતો પણ પોતાને બદલવા માંગે છે, એ સાધક છે. પોતાનામાં પરિવર્તન લાવીને જે તત્વજ્ઞાનમાં નિષ્ઠ થઈ ગયો છે એ સિદ્ધ છે. ગુણાતીત છે. કોઈ પણ પ્રકારે એ વિચલિત થતો નથી. એકવાર આ સ્થિતિ થઈ ગઈ પછી ફરીથી એને મોહ થવાની કોઈ સંભાવના જ નથી. જાણતા અજ્ઞાનની એકવાર નિવૃત્તિ થઈ ગઈ, અજ્ઞાનની નિવૃત્તિ થયા પછી કોઈ પણ પ્રકારે આ બ્રહ્મમાં એકવાર સ્થિતિ, એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ ન એનામ પ્રાપ્ત વિમુખ્યથી. બીજા તેમાં ભગવાન કહી ગયા, એકવાર આ બ્રહ્મી સ્થિતિ જેણે પ્રાપ્ત કરી લીધી, એ પ્રાપ્ત કર્યા પછી ન વિમુખ્ય, ફરીથી આ જગતમાં મોહિત થતો નથી, ફરીથી આસક્તિ કરતો નથી. સ્થિત્વા શ્યામ, એમાં જ એની સ્થિતિ થઈ ગઈ. જો હંમેશા કહું, ક્યારેક શાંતિથી બેસો અને જુઓ કે આવું હોય તો કેવું સુંદર. 5 મિનિટ 10 મિનિટ માટે પણ ઉદાસીન થઈ જાય અને જુઓ, 5 મિનિટ માટે ચિંતન કરો, હું નિર્ગુણ નિરાકાર બ્રહ્મ સ્વરૂપ, હું નિર્વિકારી ચૈતન્ય સ્વરૂપ. ચિંતન કરો. જેટલું ચિંતન કરતા રહેશો એટલી જ તમારી સ્થિતિ થશે. આ જગત છે કેવું છે? જગત જડમ. આ જગત તો જડ છે. આત્મા કેવો છે? સ્વયં જ્યોતિ સ્વભાવ અહમ. આ ક્ષેત્ર છે. તમે એ ક્ષેત્ર નિર્વિકારી ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ તમે. હા,
આ ઉદાસીન વદ એટલે કે આ બધાથી એણે પોતાની બુદ્ધિને હટાવી લીધી છે. ન વિચલત ન ચલતી, હા આ એનું આચરણ. એટલે ભગવાન કહે છે આ જ્ઞાનીનું આચરણ છે એટલું જ ને. એના જીવનમાં પણ બધા જ દ્વંદ્વો આવવાના જ છે. જો મેં આગળ તમને કહ્યું, ભગવાન વારંવાર આ દ્વંદ્વોની ચર્ચા પહેલા અધ્યાય બીજા અધ્યાયથી જ આરંભ કર્યો છે. આ દ્વંદ્વનો સુખ દુઃખે માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ. અનેક સ્થાન પર 12મા અધ્યાયમાં પણ કહ્યું, 13મા અધ્યાયમાં પણ કહ્યું, 14મા અધ્યાયમાં પણ ફરીથી એ જ દ્વંદ્વોની ચર્ચા. એ વિચલિત થતો નથી. કેવી રીતે વિચલિત થતો નથી? વિચલિત થવાના જેટલા કારણો છે એ પણ એના જીવનમાં છે, નથી એવું નથી. જ્ઞાની માટે બધું જ આમ યોગ્ય હોય ને બધું જ અનુકૂળ હોય એવું છે જ નહીં. એના જીવનમાં પણ પ્રતિકૂળતા આવવાની જ છે. અનુકૂળતા પ્રતિકૂળતા બધાના જ જીવનમાં છે, જ્ઞાનીના જીવનમાં પણ છે જ. પણ એ ક્યારે વિચલિત થતો નથી. તો કે કોનાથી એ વિચલિત થતો નથી? એટલે આગલા શ્લોકમાં ભગવાન દર્શાવે સમ દુઃખ સુખ સ્વસ્થ, સમ દુઃખ સુખ સ્વસ્થ, સમલોષ્ઠાશ્મ કાંચન, સમલોષ્ઠાશ્મ કાંચન, તુલ્ય પ્રિયા પ્રિયો ધીર, તુલ્ય પ્રિયા પ્રિયો ધીર, તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ, તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ. સમ દુઃખ સુખ સ્વસ્થ. શંકરાચાર્યજી અહીંયા સ્વસ્થ શબ્દની વ્યાખ્યા. સામાન્ય રીતે આપણે સ્વસ્થ એટલે કોને કહીએ? જે નિરોગી છે ને એને સ્વસ્થ કહીએ. પણ ખરેખર શબ્દનો અર્થ શું થાય? સ્વે આત્મનિ સ્થિત પ્રસન્ન સ્વસ્થ. જે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ ગયો. સમ દુઃખ સુખ, સમે દુઃખ સુખે યસ્ય સહ સમ દુઃખ સુખ. જે સુખ અને દુઃખ બંનેમાં સમાન છે. સમલોષ્ઠાશ્મ કાંચન. અન્ય વસ્તુની દ્રષ્ટિએ જોઈએ, લોષ્ઠ, લોષ્ઠ એટલે માટીનું ઢેફું, અશ્મ એટલે પથ્થર, કાંચન એટલે સોનું. માટીના ઢેફાની કોઈ કિંમત નથી અને સોનું જે છે કેવું છે? કિંમતી છે, મૂલ્યવાન છે. પણ એની દ્રષ્ટિ કેવી છે? સમ છે. જો લોષ્ટમ ચ અશ્મા ચ કાંચનમ ચ સમાન સમાની યસ્ય. સમાન છે એટલે કે હેય ઉપાદેય ભાવ રહિત છે. આ મારે પ્રાપ્ત કરવું છે, આ મારે છોડ. કોઈ પ્રકારથી હેય ઉપાદેય રહિત છે. આ પ્રાપ્ત કરવા યોગ્ય છે, આ છોડવા યોગ્ય છે નહીં. સોનું એટલું બધું દુર્લભ છે ને કે એની કિંમત ઘણી. આ બધું આપણે જ નક્કી કરેલું છે. સોનાના ભાવ નક્કી આપણે જ કર્યા. હીરાના ભાવે આપણે જ નક્કી કર્યું કે હીરો કિંમતી છે. તમે જ કિંમત એની નક્કી કરો પછી કહો કે કિંમતી છે. આપણે જ નક્કી કરી દીધું સોનું મોંઘું હોય. સમજી? એટલે કહેતા કે પેલું સોનું બહુ અઘરું છે મેળવવાનું. બીજું એ ક્યારે એમાં કાટ લાગતો નથી, એ ચમકતું રહે છે, એને વિશેષ ગુણો છે. પણ ધારો કે સોનાને બદલે જો લોખંડ જો દુર્લભ થઈ જાય ને તો પછી લોખંડની કિંમત વધી જાય. સોનું જો એકદમ જ સરળતાથી પ્રાપ્ત થતું હોય તો પછી સોનાની કોઈ કિંમત નહીં રહે. આપણે જ આ માટે ઊભું કરેલું છે. આ કિંમતી કહેવાય ને આ કિંમતી નહીં કહેવાય.
આ 500ની નોટ કાગળ જ છે. સરકારે વિશેષ પ્રકારની છાપ એમાં મૂકી છે. 500 રૂપિયા, આ $100, સમજો. પણ જગતની દ્રષ્ટિએ જ્યારે આપણે વિચારીએ, આત્મતત્વની દ્રષ્ટિએ વિચારીએ, તો બંને દ્રષ્ટિ અલગ છે. આ જગતની દ્રષ્ટિએ વિચારીએ તો માટીના ઢેફાની કોઈ કિંમત નથી, પણ પેલું સોનું જે છે એ કિંમતી છે. તુલ્ય પ્રિય અપ્રિય. કોને તમે પ્રિય કહેશો, તમે કોને અપ્રિય કહેશો? જવાબ સમજો. જેને અત્યારે તમે પ્રિય કહો છો એ પછી તો શું થઈ જવાનું? અપ્રિય બની જશે. થોડી પરિસ્થિતિ બદલાય ને એટલે ગમે એવું પ્રિય પ્રિય કરે ને અપ્રિય બની જ જાય. કોઈ વસ્તુ પ્રિય નથી ને અપ્રિય નથી. આ બધું સાપેક્ષ. જો આ સમજ, ઢેફાની કિંમત અને સોનાની કિંમત જેમ સાપેક્ષતા છે, એમ અહીંયા પણ સાપેક્ષતા છે. જેને તમે પ્રિય અનુકૂળ હોય એને આપણે પ્રિય કહીએ, પ્રતિકૂળ એને અપ્રિય કહીએ. પણ એ જ અનુકૂળ પ્રતિકૂળ બની જાય. એક પતિ પત્ની, જો આ સમજ, ખૂબ શાંતિથી રહે. એ બંનેને એમણે પોતપોતાની જવાબદારીઓ વહેંચી લીધી, એટલે ક્યારેય એકબીજાની સાથે ખટપટ કરે નહીં. પત્ની જે બેન છે એ અમુક વસ્તુઓ સંભાળે, ભાઈ અમુક વસ્તુઓ સંભાળે, અને બંને આનંદથી, બાળકો આનંદથી ઉછેરે. બાળકો કોલેજમાં ગયા, પરણી ગયા, જો સમજ. એ દરમિયાનમાં પેલા વેદાંતના વર્ગો આવ્યા. ભાઈને એમાં રુચિ પડી ગઈ વેદાંત સાંભળવામાં. એટલે ભાઈ પેલી બેનને કે તને તું ચાલ સાંભળ ને ભગવદ ગીતા. એટલે 1-2 વાર આવ્યા. જો હકીકત પણ અમારું એક વસ્તુ ખોટી નથી આવે. એટલે 2-4 વાર આવ્યા. પછી આવતા બંધ થઈ ગયા. એટલે પેલા ભાઈને પૂછ્યું શું થયું? કે એ તો મને એવું કે આ સ્વામીજી બોલે ને મને તો કઈ સમજ પડતી જ નથી. પછી શું થયું? ભાઈને વેદાંતમાં રુચિ એટલે વેદાંત અધ્યયન કરે, વાંચે, શ્રવણ કરે. બેનને એ બાબતમાં કોઈ રુચિ જ નહીં. એટલે પછી બેની વચ્ચે ખટપટ ચાલશે. જે અનુકૂળ જીવનભર અનુકૂળ હતું, હવે એ શું થઈ ગયું? પ્રતિકૂળ. એટલે ભાઈ મને કે સ્વામીજી આ છોકરો મારો કેનેડા છે તો હું કેનેડા જાઉં, મને બહુ શાંતિ ત્યાં. કેમ? કંઈ કરવાનું જ નહીં, આપણે શાંતિથી બેસીને ચિંતન કરીએ, ભક્તિ કરીએ, જપ કરીએ, પૂજા કરીએ, બહુ શાંતિ ત્યાં. છોકરાની રીતે કર્યા કરે, હું એમાં પડું જ નહીં. બેનને ત્યાં ફાવે જ નહીં. જો હા હકીકત મને કે અહીંયા સ્વામીજી હું રહું તો પેલું બિલ ભરવાનું હોય ને પેલો લાઇટ વાળો આવે ને કચરા વાળો આવે ને આ કરવાનું, કે હું ત્યાં જાઉં ને તો આ બધી કોઈ જવાબદારી જ નહીં મળે મારે. શાંતિથી હું બેસી ચાલવા હું જાઉં, કસરત કરું, યોગાસન કરું, બધી જવાબદારી એ લોકોની. પેલા કેનેડા જવાનું વખત આવે પેલા બેન કે હું કેનેડા નહીં આવું. જો આ હકીકત તમને કહું તો પેલો ભાઈ કેનેડા ગયા ને પેલા બેન અહીંયા રહ્યા. કઈ વસ્તુ તમે અનુકૂળ કહો, કોને તમે પ્રિય કહેશો, કોને તમે અપ્રિય કહેશો? સાપેક્ષ છે. અનુકૂળતા પ્રતિકૂળતા એક સાપેક્ષતા છે. આ પ્રિય છે, આ અપ્રિય છે.
તુલ્ય નિંદા, તુલ્ય પ્રિય અપ્રિય, એટલું જ નહીં. ધીર, પણ આ કોણ છે? ધીર, ધીમાન, વિવેકી. વિવેકી. તુલ્ય નિંદા આત્મ સંસ્તુતિ, નિંદા ચ આત્મ સંસ્તુતિ. દોષ કીર્તનમ, ગુણ કીર્તનમ. તુલ્ય, જેને માટે નિંદા અને સ્તુતિ બંને તુલ્ય છે, સમાન. કોઈ પણ વ્યક્તિ જ્યારે તમારી પ્રશંસા કરે ને, તે પ્રશંસા પણ કઈ દ્રષ્ટિએ કરવાની? ધારો કે કોઈ તમારી પ્રશંસા કરે, ધારો કે કોઈ તમારી નિંદા કરે, કઈ દ્રષ્ટિએ કરે? એને પોતાની અલ્પતાથી જે કરી રહ્યો છે, આ સમજ. એકવાર એક ભાઈ મને આવીને, આ તમારા સ્વામીજી તો બહુ વૈભવી છે, વિમાનમાં જ જાય, પોતે વિમાનમાં ફરે. 15-20 વર્ષ પહેલાની વાત કરું. જો તો સ્વામીજી વિમાનમાં જાય એ એમને માટે શું છે? એ વ્યક્તિ માટે એ નિંદનીય. જે વિચાર એની દ્રષ્ટિ છે. જ્યાં ઉડિયા બાબા હતા ને, તો ક્યારેય વાહનમાં બેસતા જ નહીં, હંમેશા પગપાળા જ. સ્તુતિ જાણતા. દરેકે પોતાના અભિપ્રાયો બનાવીને રાખ્યા છે, અને અભિપ્રાય પ્રમાણે જ એ બધું આ જગત જોવાના, ને જગત માટેનો અભિપ્રાય બનાવતા જ જવા. કોઈ સ્તુતિ કરે તો એની દ્રષ્ટિએ સ્તુતિ કરી રહે, કોઈ નિંદા કરે છે તો એની દ્રષ્ટિએ નિંદા કરે છે. તુલ્ય નિંદા આત્મ સંસ્તુતિ. હું હંમેશા એટલે કોઈ પણ વસ્તુ માટે ક્યારેય અહંકાર કરવાનો છે. પછી એ શરીર હોય, શરીરનું સામર્થ્ય હોય, કે તમારી જુવાની હોય, કે તમારું બળ હોય, કે તમારું જ્ઞાન હોય, તમારાથી ઉત્કૃષ્ટ જે છે, તમારાથી શ્રેષ્ઠ જે છે ને, એના પર દ્રષ્ટિ રાખવાની, તો ક્યારેય અહંકાર નહીં. ધારો કે કોઈને એમ થતું, મને તો આ બધા ઉપનિષદ વેદાંત બધું જ આવડે, એને ખાલી શંકરાચાર્યજીનું ચિંતન કરવાનું. 8 વર્ષે 4 વેદનું અધ્યયન કરી લીધું. 16 વર્ષે ગુરુ પાસે ગયા, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું, ગીતા પર ભાષ્ય લખ્યું, 10 ઉપનિષદ પર ભાષ્ય લખ્યું, બૃહદારણ ઉપનિષદ પર ભાષ્ય લખ્યું. નામ જ બૃહદ છે, ના સમજ. બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખ્યું. 8 વર્ષમાં આ 3 ભાષ્ય લખી દીધું. એની સામે આપણું જ્ઞાન કેટલું, આપણું સામર્થ્ય કેટલું. બહુ દૂર જવાની જરૂર જ નથી, ખાલી આપણે શંકરાચાર્યજીને જ જોવાની જરૂર છે. કોઈ જ્ઞાનનું અભિમાન, ભક્તિનું અભિમાન નહીં. શંકરાચાર્યજી જ્યાં જ્યાં ગયા, ત્યાં જે જે દેવતા હતા, એ પ્રત્યેક દેવતા માટે સ્તુતિ એમણે લખી. કૃષ્ણ ભગવાન માટે, અન્નપૂર્ણા દેવી, શિવજી માટે અનેક પ્રકારના સ્તોત્ર લખ્યા. સાહિત્યની દ્રષ્ટિએ વિચારીએ, ભક્તિની દ્રષ્ટિએ વિચારીએ, શંકરાચાર્યજીને જોઈએ ને તો પછી કોઈ અહંકાર આવે જ નહીં. આપણું જીવન તો કંઈ જ નહીં. નિંદા હોય, સ્તુતિ હોય, સ્તુતિ કરે ને એટલે પેલા લોકો બહુ ખુશ થાય.
અહંકાર આવે, કોઈ અહંકાર. આ પણ ભગવદ્ ગીતાના 700 શ્લોકે કંઠસ્થ નથી. તુલ્ય નિંદા આત્મસંસ્તુતિ, જે પણ છે ઉપાધિની દ્રષ્ટિએ. ધારો કે પણ નિંદા થઈ તો ઉપાધિની નિંદા છે. મહારાજને બહુ સરસ કહેતા કે કોઈ તમારી સામે વાક્ય બોલે ને તો તમારે વિચારવાનું કે વાક્ય ક્યાં સુધી જાય છે. ક્યાં તો સ્થૂળ શરીર સુધી પહોંચે, ક્યાં તો ઇન્દ્રિય સુધી પહોંચે, ક્યાં તો મન સુધી પહોંચે, ક્યાં તો બુદ્ધિ સુધી પહોંચે, ક્યાં તો જ્ઞાન સુધી પહોંચે, પણ આત્મ સુધી તો એ પહોંચે જ નહીં. પછી સ્તુતિ હોય કે નિંદા હોય, જો સમજ. આત્મ સુધી તો આ કઈ જવાનું જ નથી. પણ આપણે તો શું, સીધું આત્મા સુધી પહોંચી જાય. મને બહુ ખરાબ લાગ્યો તે દિવસે એણે જે કર્યું, મને બહુ ખરાબ લાગ્યું. આપણું બધું પોતાના પર લેતા જ ફરીએ. તુલ્ય નિંદા આત્મસંસ્તુતિ એટલે શું છે? આ બધાની દ્રષ્ટિએ એ પોતાના વિશે કોઈ અભિપ્રાય બનાવતો જ નથી. કે આ બધી વસ્તુ કેવી છે? ગુણની દ્રષ્ટિએ છે. આ પ્રકારથી જેનું જીવન છે, સમ સુખ દુઃખે સમશ્લોષ્ટાશ્મ કાંચન તુલ્ય પ્રિયા પ્રિય છે તુલ્ય નિંદા આત્મસંસ્તુતિ. આટલા દ્વંદ્વ નથી આ સમજ. એટલે ભગવાન આગળના શ્લોકમાં કહે છે, માનાપમાનયોસ્તુલ્ય માનાપમાનયોસ્તુલ્ય તુલ્યો મિત્રારિપક્ષયો તુલ્ય મિત્રારિપક્ષયો સર્વારંભ પરિત્યાગી સર્વારંભ પરિત્યાગી ગુણાતીતસ્સ ઉચ્યતે ગુણાતીતસ્સ ઉચ્યતે. માન અપમાનયો તુલ્ય. આપણે જોઈ ગયા 5 દ્વંદ્વ. શીત ઉષ્ણ શરીરની દ્રષ્ટિએ છે, સુખ દુઃખ મનની દ્રષ્ટિએ છે, માન અપમાન બુદ્ધિની દ્રષ્ટિએ છે, પ્રિય અપ્રિય છે અન્ય વસ્તુની દ્રષ્ટિએ છે, લાભ અને અલાભ જેને આપણે કહીએ એ વસ્તુની દ્રષ્ટિએ. માન અપમાનયો તુલ્ય સમઃ નિર્વિકાર. માન અપમાનમાં પણ એ નિર્વિકારી છે. બહુ સન્માન થઈ ગયું તો બહુ હરખાઈ નહીં જાય, અપમાન થઈ ગયું તો એ ચિંતિત થઈ જતો નથી, ઉદાસીન થઈ જતો. મિત્રારિપક્ષયો તુલ્ય યદ્યપિ ઉદાસીનાઃ ભવન્તિ કેચિત તથાપિ પર અભિપ્રાયેણ મિત્રારિપક્ષયૈવ ભવન્તિ ઇતિ તુલ્યઃ. તો મિત્રારી, મિત્ર એટલે મિત્ર, અરી એટલે શત્રુ. તો કે જ્ઞાનીના શત્રુ હોય? શંકરાચાર્ય જ્ઞાનીના કોઈ શત્રુ નથી. યદ્યપિ ઉદાસીના ભવન્તિ કેચિત સ્વાભિપ્રાયેણ. એની પોતાની દ્રષ્ટિએ તો એ ઉદાસીન છે, જરા સમજો. પણ અન્ય પર અભિપ્રાયેણ મિત્ર અરિપક્ષયો ઇવ ભવન્તિ. અન્યની દ્રષ્ટિએ વિચારીએ તો શું થવાનું? એ વ્યક્તિ આપણી સાથે કેવો મિત્ર તરીકેનો વ્યવહાર કરે છે કે એ વ્યક્તિ આપણી સાથે શત્રુ ભાવથી વ્યવહાર કરે. પર અભિપ્રાય, પોતાની અભિપ્રાયથી તો એ બધાથી ઉદાસીન છે. પણ સામેવાળી વ્યક્તિ કેવું વર્તન કરે છે? મિત્ર ભાવથી વર્તન કરે કે શત્રુ ભાવથી વર્તન કરે? જ્ઞાનીના કોઈ શત્રુ નથી.
પણ જે શત્રુ ભાવથી એની સાથે વર્તન કરે છે એના પ્રત્યે પણ એ કેવા છે? તુલ્ય છે, સમાન છે. તો મિત્ર અને અરી જે કહીએ છીએ, જ્ઞાનીની દૃષ્ટિએ મિત્ર અને અરી નથી, પણ અન્ય એની સાથે જે વ્યવહાર કરનાર અન્ય વ્યક્તિ જે છે, પર અભિપ્રાયેના, અન્યની દૃષ્ટિએ કોઈ એની સાથે મિત્રતા રાખે છે, કોઈ એની સાથે શત્રુતા પણ કરે, પણ એના મનમાં તુલ્ય નિર્વિકાર, એનું મન કોઈ રીતે પણ મિત્ર ભાવથી કોઈ આવે, શત્રુ ભાવથી કોઈ આવે, એનું મન નિર્વિકાર. સર્વારંભ પરિત્યાગી, દ્રષ્ટાર્થાની કર્માણી આરભ્યતે ઇતિ આરંભાઃ. જો આ કઈ કે કર્મ પ્રત્યે કોઈ વિશેષ યોજનાઓ પ્રત્યે, કોઈ વિશેષ પ્રકારના કર્મ પ્રત્યે એને આસક્તિ જ નથી. દ્રષ્ટાદર્શાર્થાની કર્માણી આરભ્યન્તે ઇતિ આરંભાઃ. દ્રષ્ટ ફળ અદ્રષ્ટ ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી જે કર્મનો આરંભ કરવામાં આવે છે એ કર્મને જ આરંભ કહેવામાં આવે. સર્વાન આરંભાન પરિત્યક્તુમ શીલમ યસ્ચૈતિ સર્વારંભ પરિત્યાગી. કોઈ વિશેષ યોજનાઓ નથી, કોઈ વિશેષ કર્મ નથી. તમે કર્મથી તમારી વિશેષતા દર્શાવશો. કર્મ સ્વયં જ જડ છે, અનિત્ય છે, વિકારી છે. એના આધારે તમે તમારા અભિપ્રાય બનાવવાના નહીં. સર્વારંભ પરિત્યાગી, સર્વ આરંભ, સર્વ કર્મનો ત્યાગ કરવો એ જેનો સ્વભાવ છે. દેહ ધારણ માત્ર નિમિત્ત વ્યતિરેકેણ સર્વ કર્મ પરિત્યાગી ઇત્યર્થઃ. ગુણાતીતઃ સ ઉચ્યતે. આમ કોઈ વિશેષ યોજના એને માટે નથી. જો એટલું આગળ કહ્યું, હું જગતનું કલ્યાણ કરું, યુગ પરિવર્તન, જે કરે ને એ કરવા દો, આપણે એમાં ખટપટમાં પડવાનું. આમ સર્વ પ્રકારના કર્મનો જે ત્યાગ કરીને બેઠો છે, ગુણાતીત સ ઉચ્યતે, એને ગુણાતીત કહેવાય. આમ આ ગુણાતીતના જે લક્ષણ જે છે, શંકરાચાર્ય અહીંયા ખૂબ સુંદર એક ભાષ્ય એના પર લખે છે કે ભગવાને ઉદાસીન વતથી આરંભ કરીને ગુણાતીત ઉચ્યતે. આ જે શ્લોક જે કહ્યા, આ જે ભાવ જે દર્શાવ્યો એના વિશે શંકરાચાર્યજી આ જ્ઞાનીના લક્ષણ વિશે લખે છે. શંકરાચાર્યજી આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાન્તિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.